આગામી 24 કલાકમાં ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે. કયા જગ્યાએ કેટલો તબાહી મચાવી શકે છે? સૌરાષ્ટ્રના ભાગની અંદર અત્યારથી જ વરસાદ. જી આ મિત્રો વાત કીધો, તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો. આગામી 24 કલાકની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ પવન સાથે પડી શકે છે. સૌરાષ્ટ્ર ભાગની અંદર હાલ અત્યારથી જ વાતાવરણ સહી પલટો મારી ગયું છે અને સાટા સવાયા સાથે વરસાદ સ્ટાર્ટ થયો છે. જી આ મિત્રો વાત કીધો, ગુજરાત હવામાન વિભાગની જાણકારી શું છે તમને બધા લોકોને વેધર અપડેટ આ વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ વેધર અપડેટના તમામ અપડેટો જાણકારી લાવતો રહો. હાલ ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો આજે બપોર પછી થઈને જ તે વેધરની અંદર આપણે વાત કરીએ તો પલટો આવ્યો છે, જેમની અંદર ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગની અંદર જે દરિયા કિનારાની લાઈન છે, જેમની અંદર રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ, પછી ગાંધીધામ એ સાઈડનો જે પટ્ટો છે ત્યાં ગુજરાતની અંદર અત્યારે એટલે કે હાલથી જ જે સાટા સવાયા સાથે વરસાદ સ્ટાર્ટ થયો છે. આમની અંદર આપણે વાત કરીએ તો વાતાવરણનો પલટો છે. તારીખ 1 થી 2 ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે. 2 એપ્રિલ ગુજરાતની અંદર વરસાદ સાટા સવાયા સાથે અને ઘણો બધો ક્યાંક જગ્યાએ પડી પણ શકે છે, જેમની અંદર હાલ અત્યારે આપણે વાત કરીએ તો આજથી જ બપોરથી સૌરાષ્ટ્ર ભાગની અંદર રાજકોટ, ભાવનગર, પછી આગળ આપણે વાત કરીએ તો જુનાગઢ બાજુ થોડો ઘણો વાતાવરણની અંદર પલટો આવ્યો છે, જેમની અંદર ભારે વીજળી સાથે કડાકા ભડાકા સાથે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. તો હવે આવનારા 24 કલાકની અંદર ગુજરાતની અંદર થોડો ઘણો સાટા સવાઈ સાથે વરસાદ પડી શકે છે. મેં જે તમને લાઈન કીધી, ભાવનગરથી લઈને આપણે જુનાગઢ લઈએ, પોરબંદર લઈએ, જામનગર લઈએ, પછી દ્વારકા લઈએ, કચ્છ લઈએ, ગાંધીધામ લઈએ, નલિયા લઈએ, ખાવડા લઈએ, આ બધો જ વિસ્તારની અંદર વરસાદ પડવાની શક્યતા હાલ ગુજરાતની અંદર હવામાન વિભાગની જોવા મળી રહી છે. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને એવી વેધર અપડેટના જાણકારી લાવતો. આજના વિડીયોમાં ત્યાર જ માહિતી આપણે એક નવો વિડીયો મળતી. શું બધા લોકોને દિલથી ધન્યવાદ. જય